જગન્નાથપુરી 4 ધામમાં ધામ છે. એની પાછળ બહુ મોટો ઇતિહાસ પણ છે. માળવામાં MP ઉજ્જૈનના મહારાજા ઇન્દ્રદ્યુમ્ન, એના મનમાં સતત એક ભાવના રહેતી, મારે સાક્ષાત પરમાત્માના દર્શન કરવા છે. ભક્તો, રાજવી પુરુષ ઈચ્છા રાખે મારે સાક્ષાત ભગવાનના દર્શન, એ ભારત દેશની મહાનતાના દર્શન છે. એ ભારત વર્ષની ઊંચાઈના દર્શન છે. ન તો આ દુનિયાની ઊંચાઈ તો જીવાત્માને પરમાત્માથી 100 ગાવ દૂર લઈ જાય. ઇન્દ્રદ્યુમ્ન મહારાજાના મનમાં એક સંકલ્પ છે કે મારે પ્રગટ પરમાત્માના દર્શન કરવા છે. વલોપાત હૃદયમાં સતત રહે રાખે છે. એક દાડો એના રાજ્યમાં કોઈ સંન્યાસી મહાત્મા આવ્યા છે. સંન્યાસી મહાત્માની પાસે આ જ વાતનું નિવેદન જ્યારે કર્યું છે, ત્યારે મહાત્માએ કહ્યું છે, મહારાજા, તમે એક કામ કરો, ઉત્તર પ્રદેશની અંદર સમુદ્રના કિનારે નીલ પર્વત પર નીલમાધવ પ્રગટ પરમાત્મા બિરાજે છે. કોઈને ખબર નથી. દિવ્ય સ્વરૂપે દેવો આવીને ત્યાં પૂજન કરે છે. એ પર્વતને શોધી કાઢો, એના દર્શન કરશો એટલે પ્રગટ પરમાત્માના દર્શન જેટલો તમને આનંદ થશે. ઇન્દ્રદ્યુમ્ન મહારાજાને ખૂબ આનંદ થયો. ઇન્દ્રદ્યુમ્ન મહારાજાએ પોતાને વિશ્વાસ એવા મુખ્ય પુરોહિત વિદ્યાપતિ એને આદેશ આપ્યો, તમે જાઓ, નીલ પર્વત ઉપર નીલમાધવની ખોજ કરો. મારા જીવનનો સંકલ્પ પૂર્ણ કરવો છે. અને મહારાજાનો આદેશ થતા સાથે વિદ્યાપતિ નીલમાધવ પહાડના જંગલમાં આવ્યા છે. બહુ બધી જગ્યાએ ફર્યા છે. મેને શબકમાને એ ભીલોના સરદાર વિશ્વાવસુનો મેળાપ થયો છે. બહુ દૈવી આત્મા છે. આ વિશ્વાવસુ સવારમાં ઘેરેથી નીકળી જાય, કોઈને એને પણ કીધું નથી, જંગલમાં જાય છે અને એ પોતે જ આ નીલમાધવનું નિત્ય પૂજન કરે છે. થોડા દાડા વિશ્વાવસુની સાથે વિદ્યાપતિ રહ્યા. એ સવારમાં જાતા હોય ત્યારે પણ મેળાપ થયો હોય, પણ બપોરે આવે ત્યારે મેળાપ થાય ત્યારે એના શરીરમાંથી અગર ચંદનની સુગંધ આવતી હોય. વિશ્વાસુને નક્કી થઈ ગયું છે કે આમને નીલમાધવનો જોગ થયો છે. એને ત્યાં રોકાયા છે. પોતે પણ ખૂબ સારા વિદ્વાન છે વિદ્યાપતિ. એને ત્યાં રહેતા એને દીકરીની સાથે એનો પ્રેમનો નાતો બંધાણો, દીકરીની સાથે લગ્ન કર્યા છે. હેતુ છે નીલમાધવના દર્શન કરવા. નક્કી થયું છે આને નીલમાધવનો જોગ થયેલો છે. જેમ ગુપ્ત માહિતી પ્રાપ્ત કરનાર ગમે એને લગ્ન કરી નાખે, 2-4 છોકરા થાય, એમ વિશ્વાસુએ લગ્ન કર્યા છે. વિશ્વાસુની દીકરી સાથે વિદ્યાપતિએ લગ્ન કર્યા છે. પણ એક દાડો વિદ્યાપતિએ પોતાના ધર્મપત્નીને કહ્યું છે કે તમારા પિતાની પાસે એક હઠ પકડો, નીલમાધવના એને દર્શન જરૂર થતા હશે, તમે કહો એકવાર તમને મને દર્શન કરાવે. પેલા વચન માગી લેજો ને પછી તમે કહેજો. તો વાંધો નહીં. બીજે દિવસે આ વિશ્વાસુની દીકરીએ કહ્યું છે કે પિતાજી તમારી પાસે એક મારે વચન જોઈએ છે. બેટા માગીને પણ નહીં, પેલા વચન આપો, તમે હું જે માગીશ તમે આપશો. વિશ્વાસુ કહ્યું છે બેટા માગ, તું જે માગીશ આપીશ. અને ત્યારે દીકરીએ કહ્યું છે પિતાજી, નીલમાધવના દર્શન આપને તો નિત્ય થાય છે, કૃપા કરી મને મારા પતિદેવ બંનેને દર્શન કરાવો. વિશ્વાસુ એક વાર તો હલી ગયા, પણ વચન આપ્યું છે. એટલે કહ્યું છે બેટા તેને મેં વચન આપ્યું માટે હું તમારો સંકલ્પ પૂર્ણ કરીશ, પરંતુ એમાં મારી એક શરત છે. એ શરત તમારે માનવી પડશે. બોલો પિતાજી. તમારે આંખે પાટા બાંધી તમને લઈ જાઓ. મનમાં વિચાર કર્યો આંખે પાટા બાંધી લઈ જાઓ, દર્શન કરાવીને પાછા આંખે પાટા બાંધો, જેથી કરીને ખબર નહીં પડે કે આ નીલમાધવ ક્યાં બિરાજે છે. આ વાત વિદ્યાવતીને જ્યારે કરી છે, વિદ્યાપતિએ પણ હા પાડે કે વાંધો નહીં. પણ વિદ્યાપતિ બહુ જ હોશિયાર છે, બહુ વિદ્વાન છે. એમણે પોતાની કેળે રાયને બાંધી દીધી, બરાબર રાયની કોથળી કરી અને કેળે બાંધી દીધી. એમાં થોડા કાણા રાખ્યા.
ચાલતા જ એમાંથી રાય પડતી જાય, રાય પડતી જાય, રાય પડતી જાય, એમ શેક નીલમાધવ સુધી પહોંચ્યા. નીલમાધવના દર્શન આંખના પાઠા ખોલ્યા થયા તો અદ્ભુત આનંદની પ્રાપ્તિ થઈ છે. મન નાચી ઉઠ્યું છે. સંન્યાસી મહાત્માએ કહ્યું છે એમાં પ્રગટ પરમાત્મા છે. ખૂબ આનંદ થયો છે. ફરી આંખે પાટા બાંધ્યા. વિદ્યાપતિ ફરીને પાછા પોતાના પતિ પોતાની પત્ની સાથે વિશ્વાસુની સાથે પોતાના સ્થાને આવ્યા છે. બીજે દાડે રજા માગીને ત્યાંથી માળવા આવ્યા છે. માળવાના મહારાજે ઇન્દ્રદ્યુમ્નને વાત કરી છે. મહારાજા, સંન્યાસી મહાત્માએ કહ્યું એ વાત સનાતન સત્ય છે, સનાતન સત્ય છે. ખરેખર નીલમાધવ નીલ પર્વત ઉપર બિરાજે છે, પણ મને તો આંખે પાટા બાંધી લઈ ગયા, જેથી કરીને નીલમાધવ સુધી પહોંચવું ગહન છે. પણ મેં કેડે રાયથી ભલે કોથળી બાંધી હતી, જેને કારણે આખા રસ્તે રાય વેરાણે છે. આપણે એકાદ મહિનો થોભવું પડશે. ચોમાસું શરૂ થઈ ગયું છે. જય સ્વામિનારાયણ. રાય ઉગશે, એ રાયને આધારે 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 આપણે પહોંચી જશું. ઇન્દ્રદ્યુમ્નને ખૂબ આનંદ થયો છે. અને એકાદ 1.5 મહિનો વ્યતીત થઈ ગયો, નક્કી થઈ ગયું રાય ઉગી ગઈ છે, થોડી મોટી થઈ ગઈ છે. અને પછી પોતાનું મોટું શાઈન લઈને ઇન્દ્રદ્યુમ્ન નીલમાધવના દર્શન કરવા માટે આવ્યા છે. રાય ઉગી ચૂકી હતી, એના આધારે આધાર શેક નીલ પર્વત સુધી પહોંચી ગયા. નીલમાધવ જ્યાં બિરાજ ત્યાં પહોંચી ગયા. પણ ત્યાં જઈને જોયું તો રાજાને જાણે કસોટી લેવું આવે એમ પરમાત્મા નીલમાધવ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા હતા. નીલમાધવને જ્યારે દર્શન ન થયા ત્યારે ઇન્દ્રદ્યુમ્નને અતિ દુઃખ થયું, અતિ દુઃખ થયું. ઇન્દ્રદ્યુમ્નને અતિ દુઃખ થયું. અંજળ બેનો ત્યાગ કરી દીધો છે. અને નીલ પર્વત ઉપર જ પોતે સાધરમ બેસી ગયા. નક્કી કર્યું મને નીલમાધવના દર્શન ન થાય ત્યાં સુધી અંજળ મારે હરામ છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ થોડા દાડા ગયા છે. અન્ન નથી લેતા, બધા સમજ્યા પણ પાણી પીતા નથી. એ જ વખતે આકાશવાણી થઈ છે, હે ઇન્દ્રદ્યુમ્ન, તમારા પર ખૂબ પ્રસન્ન થયો છું. સાંભળો, તમે ચિંતા છોડો, તમે જગન્નાથપુરી જાઓ. ત્યાં સમુદ્ર તટ ઉપર દ્વારકાથી એક કાષ્ટ એ તણાતુર તણાવતા આવતું હશે. એક કાષ્ટ ઉપર ચિહ્નો હશે, અને ચિહ્નોને આધારે નક્કી કરજો કે મેં કીધેલી વાત સાચી છે. તમે ત્યાં મંદિર નિર્માણ કરાવો અને એમાંથી સુંદર મારી મૂર્તિ તૈયાર કરાવડાવો. એમાં પ્રગટ બિરાજીશ. ઇન્દ્રદ્યુમ્ન મહારાજાને ખૂબ આનંદ થયો છે. બીજે દાડે સમુદ્રના તટ ઉપર જ્યારે આવ્યા ત્યારે લાકડું એને જોયું છે, એના પર બધા ચિહ્નો જોયા, ખૂબ આનંદ થયો છે. અને પછી એના પર સુંદર પરમાત્માની આકાશવાણી કહી 3 મૂર્તિ તૈયાર કરજો. જગન્નાથ ભગવાનની મૂર્તિ, સુભદ્રાજીની મૂર્તિ અને બળદેવ ભૈયાની 3ની મૂર્તિ તૈયાર કરજો. મૂર્તિ તૈયાર કરવા માટે શિલ્પીઓને બોલાય, પણ કોઈ પણ શિલ્પી એ લાકડાને કોઈ પણ હથિયારથી ઘડવાનો પ્રયાસ કરે, શીણી તૂટી જાય, હથોડી તૂટી જાય, કોઈ હથિયાર કામ ન લાગે. ઇન્દ્રદ્યુમ્ન ખૂબ મૂંઝાયા છે. પણ એ જ રાત્રે ભગવાને સ્વપ્નમાં કહ્યું છે કે ચિંતા ન કરશો, આવતીકાલે મૂર્તિ બનાવવા માટે મૂર્તિમંત વિશ્વકર્મા આવશે. બ્રાહ્મણ રૂપ ધારણ કરીને આવશે. તમારી પાસે સામેથી કહેશે કે હું સુથારનું રૂપ ધારણ કર્યા, સામેથી કહેશે કે હું લાવો મૂર્તિ બનાવી આપું. અને આ ટાઈમ આવશે, કયા ટાઈમ પ્રમાણે સુથારનું રૂપ ધારણ કરી વિશ્વકર્માજી આવ્યા છે. ઇન્દ્રદ્યુમ્ન મહારાજાને કહ્યું, શા માટે ચિંતા કરો છો? શાની ચિંતા? મૂર્તિ બનાવીએ છે. હા, લાવ હું બનાવી આપું. પણ એક શરત, આ વિશાળ મોટો ઓરડો છે એની અંદર લાકડાને મૂકી દો. 21 દિવસની મને મુદત આપવાની છે. 21 દિવસ સુધી તમારે દરવાજા બંધ રાખવાના છે. 22મે દિવસે દરવાજા ખોલજો. મૂર્તિ તૈયાર કમ્પ્લીટ થઈ ચૂકી હશે. રાજાને ખૂબ આનંદ થયો. ઓરડાની અંદર લાકડાને મૂક્યું છે. કામ શરૂ થયું, એનો અવાજ પણ આવે છે. કામ ચાલતું એનું 1 દાડો 2 દાડા એમ કરતા કરતા 14 ને 15 દિવસ થયા. 15મે દિવસે હથોડીનો અવાજ આવવાનો બંધ થયો. અને અવાજ જ્યારે આવવાનો બંધ થયો તે મહારાણી ગુડીચાના મનમાં વિચાર થયો કે રખેના 15 દિવસથી આ સુથાર નથી ભોજન આપ્યું, નથી પાણી આપ્યું, બિચારો મરીને જ ગયો ને અંદર.
ઇન્દ્રદ્યુમ્ન મહારાજાને કહ્યું છે કે તમે દરવાજો ખોલો જલ્દી, અને આપણે ભોજન કરાવવું જોઈએ, પાણી પાવું જોઈએ. મહારાજાએ બહુ સમજાવ્યા, દેવી મને આકાશવાણી કહ્યું છે, અને એ સુથાર કોઈ સામાન્ય નથી, વિશ્વકર્મા મૂર્તિમંત છે. 21 દિવસની મુદત માગીએ છે, 21 દિવસ સુધી પહેલા દરવાજો તમે નહીં ખોલતા. 15મે દિવસે દરવાજો ખોલ્યો છે. દરવાજો ખોલ્યો તો અંદર મિસ્ત્રી તો હતા નહીં, વિશ્વકર્મા અદૃશ્ય થઈ ગયા છે. મૂર્તિના હાથ અધૂરા છે. જેને જગન્નાથ ભગવાનની મૂર્તિના દર્શન કરે છે ખબર હશે ભક્તો, એ મૂર્તિના હાથ અધૂરા છે. જોઈ શકો તમે, હાથ અધૂરા છે. આંખોનું પણ જેવું રૂપ આવવું જેવું રૂપ આવ્યું નથી. ઇન્દ્રદ્યુમ્ન મહારાજાને અતિ 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 દુઃખ થયું છે, બહુ દુઃખી થયા છે. રુદન કરવા લાગ્યા છે. આંજળ ફરીવાર છોડી દીધું છે. ફરીને સપનું થયું, મહારાજા તમે ચિંતા ન કરો, મારી ઈચ્છાથી બધી ઘટના ઘટે છે. મારે અહીંયા સુધી જ મારા સ્વરૂપને લઈ જવું હતું. તમે ચિંતા છોડો, મારા સ્વરૂપની સ્થાપના કરી દો. હું મૂર્તિમંત એની અંદર બિરાજી જઈશ. અને પરમાત્મા જગન્નાથપુરની અંદર પ્રગટ બિરાજે છે. ખૂબ ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ છે. અને ભક્તો, જગન્નાથપુરીના મંદિરની ખૂબ મોટી વિશેષતાઓ છે. એના શિખરો ઉપર ક્યારે પંખી બેસતું નથી. 213 ફૂટ એ શિખરની ઊંચાઈ છે. બાજુમાં સમુદ્ર હોવા છતાં મંદિરની અંદર તમે આવો ત્યાં સુધી સમુદ્રનો લેશ માત્ર અવાજનો, બહાર નીકળો એટલે અવાજ સ્ટાર્ટ થાય. એની ધજા પવનના વિરોધ ભાગમાં ફરકી રહે. આ ધરતી પર ભક્તો દિવ્ય વાઇબ્રેશનો, તમે જાઓ તો તમારું હૃદય હા પાડશે. અદ્ભુત સ્થાન છે. જગન્નાથ ભગવાનનું સ્થાપન તો થયું. એમ કહેવાય છે કે કાષ્ટ જ્યારે આવ્યું ને ત્યારે દ્વારકા પ્રભાસની અંદર ભગવાન દ્વારકાધીશનો અગ્નિ સંસ્કાર કરવામાં જ્યારે આવ્યો, હૃદયનો ભાગ બાકી તો પરમાત્માએ અગ્નિની અંદર પોતાનો પાંચ દેહ એને વિલીન કર્યું, પણ હૃદયનો ભાગ યથાવત હતો. એમાં ધબકારા ચાલુ હતા. એ કાષ્ટની સાથે એ ધબકારે યુક્ત હૃદય સાથે આવ્યું. અને આકાશવાણી કહ્યું તું એ મૂર્તિ બને એની અંદર આનું સ્થાપન કરજો. એનું સ્થાપન થયું છે, એમ લખ્યું, એમાં સ્થાપન થયું છે. અને અધિક અષાઢ માસ જ્યારે આવે ત્યારે 9 ક્લેવર તૈયાર કરવામાં આવ્યા છે. ક્યારેક 8 વર્ષે, 12 વર્ષે, 18 વર્ષે આ અષાઢ અધિક માસ આવે ત્યાં 9 ક્લેવર તૈયાર થાય છે. એમાં 500 પૂજારીમાં જે મેન પૂજારી હોય, યાદ રાખજો, એને થોડા દાડા પહેલા સ્વપ્નમાં ઠાકોરજી એમ કહે છે 9 કલેવર કરવાનો. એ નીંબમાં ને લીમડાના વૃક્ષમાંથી મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે. અગાઉ કહે છે કે આ સ્થાન ઉપર આ મૂર્તિ માટે લીંબ તરુ રેડી છે. તમે ત્યાં જાઓ, ત્યાં જાય, અમુક ચિહ્નો આપ્યા ચિહ્ન હોય, પછી ત્યાંથી લીમતરુને કાપીને વાસ્તે ગાસ્તે લાવવામાં આવે છે. ખૂબ ગામડે ગામડેનું સ્વાગત થતું થતું લીમતરુ પહોંચે થળીઓનું, એમાંથી મૂર્તિ તૈયાર કરવામાં આવે. અને જે દિવસે જૂની મૂર્તિનું આનું સ્થાપન કરવાનું હોય ત્યારે મુખ્ય પૂજારીને આંખે પાટા બાંધી પૂરા જગન્નાથપુરીમાંથી બધેથી લાઇટ ઓફ કરી દેવામાં આવે, અંધકાર થાય. અને અંધકારમાં પૂજારીને પણ ખબર ન પડે એમ એના માધ્યમથી મૂર્તિનું પુનઃ પ્રતિષ્ઠાવર્ત વિધાન થાય છે. પહેલું હૃદયવાળો ભાગ એમાં સ્થાપિત થાય. પૂજારીનું કહેવું એવું છે કે એ આજે પણ ધબકતો ભાગ છે. એવી દિવ્ય જગન્નાથપુરીની મૂર્તિ અને ભક્તો એનું સ્થાન છે. દર વર્ષે અષાઢ સુધી બીજને દિવસે માસીબા એની ઘેરે, ત્યાં માસીબાનું ઘર કહેવાય ગુડીચા મંદિર, ત્યાં જગન્નાથ ભગવાન પધારે ત્યારે રથમાં લઈ જાય છે. એનું એક તાત્પર્ય એવું છે કે એકવાર સુભદ્રાજી દ્વારકા પધારેલા અને ત્યારે એને આગ્રહ કર્યો કે બે ભાઈને વિનંતી કરી મારે નગર જોવા માટે જવું છે. એની યાદમાં અહીંયા સુભદ્રાજી એક સ્થાનમાં સુભદ્રાજી અને બળદેવ ભૈયા ભગવાન કૃષ્ણ જગન્નાથ ભગવાન રૂપે બિરાજે છે. બે ભાઈની સાથે બેન બિરાજે છે. ઓલા દ્વારકાની યાદમાં અહીંયા એ સ્વરૂપ બિરાજે એની યાદમાં તે દિવસે અષાઢ બીજને દિવસે ભગવાન જગન્નાથ ભગવાન પધારે ત્યારે રથમાં લઈ જાય છે. એનું એનો એક તાત્પર્ય એવું છે કે એકવાર સુભદ્રાજી દ્વારકા પધારેલા અને ત્યારે એને આગ્રહ કર્યો કે બે ભાઈને વિનંતી કરી મારે નગર જોવા માટે જવું છે. એની યાદમાં અહીંયા સુભદ્રાજી એક સ્થાનમાં સુભદ્રાજી અને બળદેવ ભૈયા ભગવાન કૃષ્ણ જગન્નાથ ભગવાન રૂપે બિરાજે છે. બે ભાઈની સાથે બેન બિરાજે છે. ઓલા દ્વારકાની યાદમાં અહીંયા એ સ્વરૂપ બિરાજે એની યાદમાં તે દિવસે અષાઢ બીજને દિવસે
કૃષ્ણનારાયણ દ્વારકાધીશ બળદેવ ભૈયાની સાથે સુભદ્રાજીએ દ્વારકાની મુલાકાત લીધી હતી, પણ દ્વારકામાં 3 સ્વરૂપ નથી બિરાજતા, માત્ર ને માત્ર જગન્નાથપુરી બિરાજે છે. એથી કરીને જગન્નાથ ભગવાન બળદેવ ભૈયા અને સુભદ્રાજીની યાત્રા નીકળે છે. 7 દાડા સુધી ભક્તો માસીબાની ઘેરે રોકાણ થાય છે. અને એટલી વિશાળ યાત્રા, એટલી મોટી વિશાળ યાત્રા હોય ભક્તો. જગન્નાથ ભગવાનની મંદિરે સ્ટેશનથી જવા માટે રસ્તો લગભગ 300 ફૂટ પહોળો છે. કેટલો? 300 ફૂટ પહોળો હોય. 300 ફૂટ પહોળા રસ્તામાં માણસને ક્યાંય ઊભો રહેવાની જગ્યા હોય નહીં, એટલી વિશાળ તમે જોઈ શકો છો. સાચું તમને કહો, આ તો ભારતમાં યાત્રા નીકળે કાંઈ ન થાય. આ જ વસ્તુ ભારતમાં પ્રગટ ભગવાન બિરાજે છે, એના દર્શન છે. લ્યો, રશિયાના રાષ્ટ્રપતિ નહોતું કીધું? રશિયાના રાષ્ટ્રપતિ પ્રેસિડન્ટ થોડા વર્ષ પહેલા ભારત આવ્યા. 15 દાડાની મુલાકાત લીધા પછી જ્યારે વિદાય લેતા હતા, એટલે પત્રકારો બધા પૂછે, મીડિયાવાળા, કે તમે ભારતમાં આવીને તમને શું અવનવું જોવા મળ્યું? ત્યારે પ્રેસિડન્ટે કીધું, ભારતમાં આવ્યા પહેલા હું ભગવાન તત્વને માનતો નહોતો, ભગવાન છે હું માનતો નહોતો, પણ ભારતમાં 15 દાડા ફર્યો, હું હા પાડીને જાઉં છું ભગવાન તત્વ છે, ભગવાન નો હતા ભારત હાલે જ નહીં. ખરેખર કહું છું ભક્તો, કેટલી જ્ઞાતિ, કેટલી ભાષાઓ, કેટલા રીત રિવાજ અલગ અલગ, ઉપાસના અલગ અલગ, અને તેમ છતાં આંખ બંધ હાલ્યું જાય છે એ સ્વયં ઠાકોરજી હાકે છે. નતા જગન્નાથ ભગવાનની યાત્રા જ ન હાલે, એટલી વિશાળ મોટી યાત્રા નીકળે છે. ટોટલ બીજને દિવસે સ્ટાર્ટ થાય, દશમ એટલે 9 દાડા, આખો કાર્યક્રમ 9 દાડાનો હોય છે. ભક્તો, જગન્નાથ ભગવાન પ્રત્યેની મમત્વતા હેત પ્રથમથી છે. યાદ રાખજો, પંજાબના મહારાજા રણજીતસિંહજીએ બહુ મોટું સુવર્ણ ડોનેશન એને પંજાબની અંદર સુવર્ણ મંદિરમાં કર્યું છે. એથી અધિક એને સુવર્ણ દાન જગન્નાથ ભગવાન માટે કર્યું છે. એથી આગળ એક વાત તમને બતાવું. રણજીતસિંહજી મહારાજા એ જ્યારે બીમાર થયા 1839માં, ખૂબ બીમારી જ્યારે લાગુ પડી, કદાચ તમને કોઈને ખબર નહીં હોય, એક અદ્ભુત વાત કહું ભક્તો, દુનિયાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કિંમતી હીરો એટલે કોહિનૂર હીરો. એ કોહિનૂર હીરો પંજાબના મહારાજા રણજીતસિંહની પાસે હતો. મૃત્યુ સમય જ્યારે નજીક આવ્યો ત્યારે એને સંકલ્પ કર્યો કે આ કોહિનૂર હીરો મારે જગન્નાથ ભગવાનને અર્પણ કરી દેવો છે. શું દાતારી, શું દાતારી! અને ભક્તો, એને વસિયતનામું પોતે કર્યું, મને વિલ કર્યું, આ કોહિનૂર હીરાને જગન્નાથ ભગવાનને અર્પણ કરવો. અને મહારાજાનું 1839ના 27 જૂનના રોજ મૃત્યુ થયું. પછી એ હીરો મોકલવામાં કોઈ સંજોગો છે, થોડો ટાઈમ લ્યો, હીરો જગન્નાથપુરી સુધી પહોંચ્યો નહીં. એમ જગ્યાના કુંવર દિલીપસિંહજી આવ્યા હતા, પણ અંગ્રેજોએ કોઠી ભારતમાં નાખી અને પંજાબના મહારાજા દિલીપસિંહને હરાવી એ વસિયતનામું વાળો હીરો અંગ્રેજ લઈ અને ઇંગ્લેન્ડ લઈ ગયા. એને આજના દિવસે કેટલી કિંમત છે એમ લોકો એમ કહે છે કે એક કોહિનૂર હીરો એની એટલી કિંમત છે, પૂરા ભારત દેશનું દેવું ચૂકવી દે ને તોય રૂપિયા વધે, એટલી એની મોટી કિંમત છે. આટલો વિશાળ કિંમત ધરાવતો હીરો કોહિનૂર એને લઈ ગયા. પણ યાદ રાખજો, આજે પણ વસિયતનામાને આધારે જગન્નાથપુરના જે કોઈ વહીવટકર્તાઓ છે એને દાવો કર્યો છે કે હીરો અમારો છે. ઠાકોરજીને પ્રાર્થના કરો, દાવામાં સફળતા પ્રાપ્ત થાય. વસિયતનામું છે, રણજીતસિંહ મહારાજની શાન શિકાવાળું વસિયતનામું આપણી પાસે છે. એટલે ભક્તો, આ જગન્નાથપુરીનો ખૂબ મોટો મહિમા છે. જો કે વિધર્મીઓએ 18 ફેરી આ મંદિરને તોડવાનો પ્રયાસ કર્યો છે, પણ જાનની જોખમે ત્યાંના લોકોએ આ મંદિરને રક્ષણ માટે પ્રયાસો કર્યા છે. ઔરંગઝેબ વખતે આ મંદિરને તોડવા માટેનો જ્યારે પ્રયાસ થયો ત્યારે તે વખતના સમકાલીન રાજવીએ બહુ બુદ્ધિ દોડાવી,
અને જગન્નાથ ભગવાનની નકલ મૂર્તિ બનાવીને દિલ્હી મોકલી આપી અને કહ્યું આ મૂર્તિ તમારી, અને મંદિરને મેં બંધ કરી દઈએ છીએ. અને જે ઓરિજિનલ મૂર્તિને જંગલમાં છુપાવી અને દરવાજા પર ખાલી દિવાલો ચણ લીધી. એ લોકોએ તપાસ કરી, દિવાલો બંધ હતી, એટલે મંદિરને તોડ્યું નહીં. પણ 1707 ઔરંગઝેબ બીમારીમાં ઘેરાયો, ઔરંગઝેબનું મૃત્યુ થયું. અને ઔરંગઝેબનું મૃત્યુ થયું, એની સત્તા ઢીલી પડી. ખબર પડતાની સાથે જ મહારાજા, તમામ પ્રજા ખૂબ આનંદિત થઈ છે અને જંગલમાં રેલી એ મૂર્તિઓને ખૂબ વાસ્તે ગાસ્તે, ખૂબ ધામધૂમીથી જંગલમાં છુપાયેલી મૂર્તિ નિત્ય પૂજન વગેરે વગેરે વિધિ બધો ચાલુ જ હતો. ખૂબ વાસ્તે ગાતે ફરીવાર જગન્નાથ જે અત્યારે પ્રભુ બિરાજમાન છે એ જગ્યાએ એ મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું. પણ જે વખતેનું સ્થાપન થયું ને ત્યારે જનતાના હૃદયમાં આનંદ માતો નહોતો. મને એમ છે જગન્નાથ ચકા આપણે અત્યારે આ સમયે એના આનંદમાં આપણે પણ ગાઈ નાખીએ. જગન્નાથ જગન્નાથ ચકાને ચકાને, જગન્નાથ ચકાને નીલાચલ વરે, તું ન સંભાળે તો હવે કોણ સંભાળે. જગન્નાથ ચકાને નીલાચલ વરે, તું ન સંભાળે તો હમે કોણ સંભાળે. જગન્નાથ ચકાને નીલાચલ વરે, તું ન સંભાળે તો હમે કોણ સંભાળે. જગન્નાથ ચકાને નીલાચલ વરે, તું ન સંભાળે તો હમે કોણ સંભાળે. हो मेरी ये नैया है अब तो तेरे हवाले, मेरी ये नैया है अब तो तेरे हवाले. हो मेरी ये नैया है अब तो तेरे हवाले, मेरी ये नैया है अब तो तेरे हवाले. हो तू न संभाले तो हमें कौन संभाले, तू न संभाले तो हमें कौन संभाले. जगन्नाथ चकाने नीलाचल वरे, तू न संभाले તાલિયા. कौन संभाले. जगन्नाथ चकाने नीलाचल वरे, तू न संभाले तो हमें कौन संभाले. हो तुझे छोड़ जाऊं मैं अब किसके द्वारे, तुझे छोड़ जाऊं मैं अब किसके द्वारे, तुझे छोड़ जाऊं मैं अब किसके द्वारे, तुझे छोड़ जाऊं मैं अब किसके द्वारे. वो तू न संभाले तो हमें कौन संभाले, तू न संभाले तो हमें कौन संभाले. जगन्नाथ चकाने नीलाचल वरे, तू न संभाले तो हमें कौन संभाले. जगन्नाथ चकाने नीलाचल वरे, तू न संभाले तो हमें कौन संभाले. हो जगन्नाथ स्वामी मेरे नैन के तारे, जगन्नाथ स्वामी मेरे नैन के तारे. हो जगन्नाथ स्वामी मेरे नैन के तारे, जगन्नाथ स्वामी मेरे नैन के तारे. हो मेरे सारे काज स्वामी आप सवारे, मेरे सारे काज स्वामी आप सवारे. हो तू न संभाले तो हमें कौन संभाले. शरण तेरी पड़ा रहूं दास बना ले, शरण तेरी पड़ा रहूं दास बना ले. तेरी ही सेवा कर जो चाहे करा ले, तेरी ही सेवा कर जो चाहे करा ले. तू न संभाले तो हमें कौन संभाले, तू न संभाले तो हमें कौन संभाले. जगन्नाथ चकाने नीलाचल वरे, तू न संभाले तो हमें कौन संभाले. जगन्नाथ चकाने नीलाचल वरे, तू न संभाले तो हमें कौन संभाले. जगन्नाथ चकाने नीलाचल वरे, तू न संभाले तो हमें कौन संभाले. जगन्नाथ चकाने नीलाचल वरे,
तू न संभाले तो हमें कौन संभाले, तू न संभाले तो हमें कौन संभाले, तू न संभाले तो हमें कौन संभाले, तू न संभाले तो हमें कौन संभाले। को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।